જુઓ અહીંયા કે આખરે શું થયું હતું ગઈકાલે રાત્રે. તો રાત્રે 8:30 વાગે સરહદ પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો, જે બાદ 8:35 જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું અને 8:37 પંજાબ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ કરાયું. 8:40 સેના અને બીએસએફે લગભગ 100 કિલોમીટરના સરહદી વિસ્તારોને બંધ કર્યો અને 8:51 પાકિસ્તાની જમ્મુ એરપોર્ટ, સાંબા, આરસપુરા, અર્નિયામાં 8 મિસાઇલ છોડી દીધી અને 8:54 S-400 પાકિસ્તાનની મિસાઇલોને તોડી પાડી. જે બાદ 8:56 સાંબામાં ક્રોસ ફાયરિંગ કરવામાં આવ્યું અને ડ્રોનથી હુમલો પણ કરવામાં આવ્યો, જેનો બદલો રાત્રે 9:05 વાગે ભારતે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડીને લીધો અને 9:07 જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં પણ 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. જે બાદ ફરીથી રાત્રે 9 અને 9 વાગે પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો પ્રયાસ કરાયો. રાત્રે 9:15 જેસલમેરમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો અને 9:19 ભારતે પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યું. રાત્રે 9:28 ભારતે પાકિસ્તાને છોડેલ તમામ ડ્રોન મિસાઇલોને નષ્ટ કરી અને 9:35 રક્ષામંત્રીએ CDS અને ત્રણેય સેનાના વડા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને રાત્રે 10:17 ભારતે પાકિસ્તાનના 3 લડાકુ વિમાનને તોડી પાડ્યા. રાત્રે 10:20 ભારતે પાકિસ્તાનની આંખ કહેવાતા AWACS વિમાનને તોડી પાડ્યું અને રાત્રે 12:12 ભારતીય નૌકાદળે મોરચો સંભાળ્યો અને ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી બંદર અને તેની સાથે સંકળાયેલા વ્યૂહાત્મક સ્થળો પર સચોટ હુમલો કર્યો. એટલે કે ભારત જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના ઈરાદાને આખરે ધ્વંસ કર્યા.